આજે ભારતીય સિનેમાની વિનસ કહેવાતી મધુબાલાનો જન્મદિવસ છે, જેમને તેમની અદ્ભુત સુંદરતા અને અભિનય માટે આજે પણ યાદ કરવામાં આવે છે. તેમનું અસલી નામ મુમતાઝ જહાન બેગમ દેહલાવી હતું અને તેઓ 11 ભાઈ બહેનોમાંથી 5મા હતા, જેમને જન્મથી જ હૃદયમાં કાણું હતું. પરંતુ તેમણે મુગલે આઝમમાં ભારે લોખંડી સાંકળો પહેરીને શૂટિંગ કર્યું હતું. તેમને મહલ ફિલ્મના ગીત આયેગા આને વાલાથી ખરી ઓળખ મળી અને પ્યાર કિયા તો ડરના ક્યા જેવા ગીતોએ તેમને પ્રેક્ષકોમાં ખૂબ લોકપ્રિય બનાવ્યા. જ્યારે ચલતી કા નામ ગાડી અને હાવરા બ્રિજ જેવી ફિલ્મોએ તેમને કોમેડી ફિલ્મોમાં પણ સ્થાન અપાવ્યું. ઘણા લોકોને ખબર નહીં હોય કે તેઓ માત્ર 12 વર્ષની ઉંમરે કાર ચલાવતા શીખી ગયા હતા. તેઓ ફક્ત 3 મહિનામાં અંગ્રેજી ભાષા શીખી ગયા અને હોલિવૂડ ફિલ્મો જોવાના શોખીન હતા. 1950ના દાયકામાં તેઓ સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતા અને થિયેટર આર્ટ્સ મેગેઝિને તેમને વિશ્વના સૌથી મોટા સ્ટાર ગણાવ્યા હતા. પરંતુ તેમના પિતાના કારણે તેઓએ હોલિવૂડની ઓફર ઠુકરાવી દીધી. તેમણે માત્ર 9 વર્ષની ઉંમરે બસંત ફિલ્મથી કરિયર શરૂ કરી અને 1944માં તેમનું ઘર બોમ્બે વિસ્ફોટમાં નાશ પામ્યું હતું. આજે પણ તેમની અદાકારી નવી પેઢીને પ્રેરણા આપે છે અને તેમને ભારત સરકારે 2008માં સ્ટેમ્પ દ્વારા સન્માનિત કર્યા.